હા મિત્રો આ રત્નેશ્વર મહાદેવ જેકભાઈ ના સબસ્ક્રાઈબર હશે એને તો ખબર જ છે. બાકી જો અહીંયા ઠેઠ અહીંયા સુધી પાણી ચડી જવાનું છે. આપણે ઓલા પણ ગુફા છે ને ગુફા છે ને આ સાઈડ હાવ હરું હાલીને જવાનું હતું, પણ હવે આ રીતનું કરી નાખ્યું. એટલે કેમ પાણી થોડું ઘણું જો કદાચ ને પાણી હોય ને તો પકડી અહીંયા જઈએ. અમે ત્યાં દર્શન કરવા નથી આવી શકતા. કેમ કે ટાઈમ જોઈને આવવું પડે. કેમ કે દરિયો ભરાઈ જાય. અત્યારમાં જો દરિયો ખાલી છે ને 2 વાગ્યા સુધી દર્શન થાય આજના દિવસ. ઉપર મંદિરે બોડ્યું છે, હું તમને દેખાડી દઈ. એ સમય પ્રમાણે આવશો એટલે તમને દર્શન થઈ જાય. બેક ટુ માયની વિડીયો તો ફરીથી મારા એક લોંગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો શું કે મારી યુટ્યુબ ફેમિલી તો બધાને જય શ્રી રામ. તો મિત્રો આજે આપણે વિડીયો ચાલુ કર્યો છે રત્નેશ્વર મહાદેવ જેકભાઈના સબસ્ક્રાઈબર હશે એને તો ખબર જ હશે. રત્નેશ્વર કાંઈ એવું જેકની ગામની પાસેથી જેકભાઈના ગામની પાસે મહાદેવનું મંદિર આવ્યું છે દયાળ ગામની પડકે. મેં ત્યાં દર્શન કરવા નથી આવી શકતા. કેમ કે ટાઈમ જોઈને આવવું પડે. કેમ કે દરિયો ભરાઈ જાય. અત્યારમાં જો દરિયો ખાલી છે ને 2 વાગ્યા સુધી દર્શન થાય આજના દિવસ માટે 2 વાગ્યા સુધી દર્શન થાય ને બાકી એમ જો મિત્રો ચેનલ ઉપર ન હોય તો યાર ચેનલને સબસ્ક્રાઇબ ને એક લાઈક કરી નાખજો. મિત્રો ગાય હવે તમને દર્શન કરાવું ને દર્શન કરી લઈએ. હાલો મિત્રો જો આ તમને દેરી દેખાય ને આ દેરીની હેઠે જ મહાદેવ છે. આ દેરીની હેઠે અમે જો ગુફાની માથે છે. જો તમને બતાવું ભાઈ સાહેબ કેમ પણ લાગે ને ખતરનાક. જવાનું છે આપણે ઓલા પણ ગુફા છે ને ગુફા મિત્રો હે ને કઈક આ રીતનું કરી નાખું. પેલા આવી કઈ સિસ્ટમ નહોતી મિત્રો. આ દરિયો હે ને ખાલી 2 વાગ્યા સુધી ખાલી રહે. બાકી બધું આ જો બધું ભરાઈ જાય. ઘણો દરિયો ભરાઈ ગયો હોય ને એટલે જો આ રીતનું સિસ્ટમ કંઈક થઈ ગઈ. મિત્રો હું અહીંયા આવ્યો એનું ઘણું થઈ ગયું. પેલા જો કેમ હતું ખબર, અહીંયા છે ને આ સાઈડ હાવ હરું હાલીને જવાનું હતું, પણ હવે આ રીતનું કરી નાખ્યું. એટલે કેમ પાણી થોડું ઘણું જો કદાચ ને પાણી હોય ને તો પકડી અહીંયા જાય. મિત્રો તો ઓલા સુધી પાણી આવી જાય છે. આખું અહીંયા સુધી પાણી આવી જાય છે. આખો દરિયો ભરાઈ જાય ને ત્યાં તમને મહાદેવના દર્શન કરાવું. હાલો હકીકત ભાઈ અહીંયા કઈ ટાઈટક છે ને વાત જવા જો નેક્સ્ટ લેવલ. ઓહો ગુફાની અંદર એન્ટર કરી જાય તો હાલો ભાઈ દૂધી અંદર ગુફામાં એવા છે. બાકી જો અહીંયા ગુફા હે ને ભાઈ નેક્સ્ટ લેવલ. જો કેમ લાગે મજા આવી મને તો. અને અંદર ભાઈ એસી ટૂંકી પડે. તમને ગાયકા મહાદેવના દર્શન કરાવી દઉં. મિત્રો ગમે ત્યાં આવો ને ત્યાં તમને ગમે ત્યાં દર્શન નહીં થાય. આનો સમય છે. ઉપર મંદિરે બોડ્યું છે, હું તમને દેખાડી દઈ. એ સમય પ્રમાણે આવશો એટલે તમને દર્શન થઈ જાય. મહાદેવના દર્શન કરી લીધા તો હાલો હવે નીકળી ધીરે ધીરે બહાર. મિત્રો અત્યારે વાગી રહ્યા છે 12:30 ને ઉપર તડકો હે. લાગતું નહીં તડકો લાગે એમ. બાકી ભાઈ અહીંયા એને એટલો આમ ટાટો પવન આવે ને કે વાત જવા જુદો સાંભળ. મિત્રો આજે બીજું નોરતું ને સોમવાર આપણે છેલ્લા નોરતે ફોન લેવા જવાનું છે. રવિવાર યાદ રાખજો, રવિવાર. તો હું કહેવાય કમેન્ટ કરી નાખજો એકવાર. મિત્રો આ પાણો જો પથ્થર ખોતરાય ને કેવો થઈ ગયો. તો આ છે દર્શન કરવાના સમયનું લિસ્ટ. જો ધીરે ધીરે હે ને દરિયો ભરાવાનું ચાલુ થઈ ગયો. જો આ તે ગુફા તો કેટલું પાણી આવી ગયું. જો અહીંયા બાકી જોવો મિત્રો પાણી આવે. તમને કીધું એમ દરિયો ભરાઈ ગયો, તેમાં ફૂલ ભરાઈ ગયો. જો હજી થોડોક અધૂરો છે. બાકી જો અહીંયા ઠેઠ અહીંયા સુધી પાણી ચડી જાય. જો કેમ પણ બાકી ચલો થોડા કામ ઓલી બાજુ આટા બાટા મારી. તેમાં હે ને મિત્રો તડકો એટલો હે ને એટલે ટોપી બોપી બધું સેફટીમાં જ લાવ્યો. મને ખબર છે યાર. જો મિત્રો બાકી કેમ પણ મિત્રો વિચિત્ર પ્રકારનું લાગે ને આમ કઈક એનું મોઢું કઈક નું લાગે યાર. આજે પીળું થોડું ખર થઈ ગયું ને એ ભાઈ એવું લાગે ને આમ કઈક આમ બહુ પ્રાચીન હોય ને એવું લાગે. ભાઈ સાહેબ ભાઈ સાહેબ અહીંયા ગુફા છે કે નહીં અહીંયા ગુફા ને આ રીતનું કઈક આમ ધોવાય છે ને પાણીથી ધોવાય ને બધું એ રીતનું થઈ ગયું છે. ઓલા પણ એમ ધોવાય થઈ ગયેલું છે. બાકી હવે પાણીનું પ્રમાણ છે ને કલે જાવ હવે ઘા વધવા માંડ્યું છે ને હવે અહીં નીકળાય. કેમ કે બીક લાગે. કામિત કાકા હાસુ કેજો લાગે ને બીક. ઓલી બાજુ નીકળી આ ખડ કેતો થા કેમ લાગે. કાંઈ નો ઘટે. નેક્સ્ટ લેવલ. કાંઈ મિત્રો ઘટે નહીં. નેક્સ્ટ લેવલ ભાઈ. જો આ ખોતરે ને કેવું થઈ ગયું આપણે જોઈને આમ કંઈક નવીન લાગે યાર. એટલું બધું પાણીનું પ્રેશર છે હોય તો જ હોય ને મારો ભાઈ. મિત્રો મારો અવાજ આવે છે? આવતો જ હશે, કદાચ નહીં આવતો હોય. બાકી જો
ગુફા હવે ભરાવાની તૈયારી છે. થોડીક જ અમે વાટ જોઈને બેઠા, કેમ કે ગુફા ભરાય ને અંદરથી હવા નીકળશે ને ફુવારાની જેમ થાય. જો ને મિત્રો આ તડકાના કબૂતરા જો ખાલી તમે કેમ પણ કબૂતરા જો પાણી ખાલી કરી નાખ્યું છે. તો હાલો કાંઈ ડોલ ભરી નાખી દેલું. મિત્રો વાગી ગયા છે 2 ને હાલો હવે જોઈ કેટલો દરિયો ભરાઈ ગયો. હા ગુફા તો ભરાઈ ગઈ લાગે, એમાં થોડીક જ અધૂરી છે. ધીરે ધીરે હે ને દરિયો ફૂલ થવા મળ્યો હતો. થોડાક દરિયાની અંદર જો બાકી વેળો વેળો કેમ આવે. કેમ પણ બાકી જો મિત્રો 2:30 વાગવા આવી જાય છે ને ભાઈ. હવારથી ના છીએ રત્નેશ્વર મહાદેવ હવારથી ના છીએ. નીચેમાં ભાઈ દરિયો તો ભરાઈ જાય આ રીતનો કંઈક જો ભાઈ. ફૂલ એન્જોય કઈ ભાઈ હું વાત કરું યાર, નેક્સ્ટ લેવલ મોજ આવે. તો બાકી કેમ પણ કેમ પણ મિત્રો જો થંબનેલ નો ફોટો ઓલા પણ પડ્યો હતો. ઓલા પણ આખો ભરાઈ ગયો છે ને ગુફા આખી ભરાઈ ગઈ. જો હમણાં જોવા તમે જોવા ખાલી કેમ પણ પાછી વેળ આવશે ને ત્યાં જોજો કેમ થાય ગુફામાં. જોજો કેમ પણ મિત્રો. હા કેમ પણ મિત્ર આજકાલ આવશે જો મિત્ર. કેમ લાગે વિત કાકા? કેમ ના બે કેમ પણ બગીચા સામે લે ઓલી બાજુ. મિત્રો આવી ક્લિપ આ વિડીયો તમને કોઈ યુટ્યુબરે નહીં દેખાડ્યો હોય. મેં દેખાડ્યો કેટલા સતત 3-4 કલાક ત્યાં સ્પેશિયલ આ જોવા હાટું તમે રહ્યા અહીંયા. મિત્રો ઓલ આપણે જરૂર કોટડા નો થાય. અને ફાઇનલી મિત્રો ગુફાની અંદરથી પાણી ફૂફાડા મારે છે. તમને તો મેં બતાવી દીધું. લોંગ વિડીયો બોલે તો મોટો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ફરીથી નવા મિની બ્લોગમાં મળું, લોંગ વિડીયોમાં મળું. જય શ્રી રામ એન્ડ બાય. કેમ પણ મીત કાકા કઈ ઘટે કેમ પણ જય શ્રી રામ એન્ડ બાય.